પાકિસ્તાનની ફરી આંતરરાષ્ટ્રીય સ્તરે બદનામી. વાત કરીએ ગઈકાલે ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપની ફાઇનલ મેચ હતી. આ મેચ અગાઉ જ ભારતીય ટીમના કપ્તાન સૂર્યકુમાર યાદવે કહી દીધું હતું કે જો ભારત ફાઇનલ મેચ જીતશે તો પાકિસ્તાનના પ્રમુખ જે નકવી એના હાથેથી ટ્રોફી અમે નહીં લઈએ. અને બન્યું પણ એવું જ. ભારત અને પાકિસ્તાનની ફાઇનલ મેચમાં ભારતીય ટીમનો વિજય થયો છે. ત્યારબાદ સેલિબ્રેશન જે સેરેમની હોય તેમાં 1 કલાક સુધી પાકિસ્તાનના પ્રમુખ નકવીએ રાહ જોઈ, પરંતુ ભારતીય ટીમે તેના હાથે ટ્રોફી ન સ્વીકારી. અને આ જ ઘટના સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ થઈ રહી છે. સોશિયલ મીડિયામાં મીમ્સ લોકો અલગ અલગ બનાવી રહ્યા છે અને પાકિસ્તાનના પ્રમુખ ચેરમેન એ પોતે ટ્રોફી લઈને ઘરે જતા રહ્યા હોય, ટ્રોફી લઈને સાથે સૂઈ ગયા હોય તે પ્રકારની રીલ વાયરલ થઈ રહી છે. ભારતીય ટીમ પણ ત્યાં મેદાનમાં સૂતી રહી, રાહ જોતી રહી, પરંતુ પાકિસ્તાનના પ્રમુખના હસ્તે ટ્રોફી ન સ્વીકારી, તે નટ સ્વીકારી. ભારતની જીત બાદ દેશભરમાં એ જશ્નનો માહોલ હતો. લોકો રસ્તા પર ઉમટી આવ્યા હતા અને જે રીતના મેદાનમાં ભારતીય ટીમે ખેલ બતાવ્યો છે અને પાકિસ્તાનને ધૂળ ચાટતા કરી દીધા છે તેની પ્રશંસા એ ચારે બાજુ થઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પાકિસ્તાન પર કટાક્ષ કર્યો છે અને ઓપરેશન સિંદૂરની મેદાનમાં પણ યથાવત છે અને મેદાનમાં પણ ભારતીય ટીમે વિજય મેળવ્યો છે અને પાકિસ્તાનને ધૂળ ચટાડી છે તેવી કટાક્ષ પાકિસ્તાન વિરુદ્ધ કર્યો છે. અને હાલ સોશિયલ મીડિયા પર પાકિસ્તાન ખૂબ જ ટ્રોલ થઈ રહ્યું છે. લોકો અલગ અલગ ફની મીમ્સ બનાવી રહ્યા છે કે પાકિસ્તાનના પીસીબીના ચેરમેનની જે બી હાલી અગાઉ હેરિસ રાઉત જે પાકિસ્તાનનો ક્રિકેટર છે તેણે વિવાદિત એ એક્શન કરી હતી ગઈ મેચ દરમિયાન. તેનો જવાબ ભારતીય ટીમે એ પોતાના બેટ અને બોલ દ્વારા આપ્યો છે. એટલે કે ભારતીય ટીમે એક ખૂબ જ ઉમદા પ્રદર્શન બતાવીને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતીય ટીમે બોલીને નહીં પરંતુ કરીને બતાવીને એ પાકિસ્તાનને જવાબ આપ્યો છે અને સતત 3 મેચમાં એશિયા કપની પાકિસ્તાનની હાર થઈ છે. એશિયા કપમાં પાકિસ્તાને ભારત સામે 3 મેચમાં ટકરાયું હતું અને તમામ મેચમાં પાકિસ્તાનની હાર થઈ છે અને અત્યારે તેની ઉજવણી એ દેશભરમાં થઈ રહી છે. અગાઉ સૂર્યકુમાર યાદવે પણ પહેલી મેચ જીત્યા બાદ આ જીતને તેમણે જે શહીદ થયા હતા, આ પહલગામ આતંકવાદી હુમલામાં શહીદ થયા હતા, તેના આ સમર્પિત જીતને કરી હતી. તે બાદ પાકિસ્તાન દ્વારા એ આઈસીસીમાં પહોંચી ગયું હતું અને એની સૂર્યકુમાર યાદવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ સૂર્યકુમાર યાદવને 30% મેચ ફી કાપવામાં આવી હતી. તેમ છતાં સૂર્યકુમાર યાદવે પોતાના સ્ટેન્ડ પર યથાવત રહ્યા હતા. સૂર્યકુમાર યાદવે 3 મેચમાં પાકિસ્તાનના કપ્તાન સાથે હાથ ન મિલાવ્યો, જેને લઈને પાકિસ્તાનને ખૂબ જ બળતરા થઈ રહી છે. આને પણ પાકિસ્તાને ફરિયાદ કરી નાખી છે આઈસીસીમાં અને જે પ્રમાણે વાત કરી હતી કે જો અમે ફાઇનલ જીતશું તો પણ પાકિસ્તાનના પ્રમુખ નકવીના હાથે ટ્રોફી નહીં સ્વીકારીએ અને તેને પણ લઈને પાકિસ્તાનને બળતરા થઈ છે. અને પાકિસ્તાનના પ્રમુખે આજે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું છે કે આ રાજનીતિનો વિષય નથી, ખેલમાં રાજનીતિને ઘસેડે છે ભારતીય ટીમ, પરંતુ ભારતીય ટીમ પોતાના સ્ટેન્ડ પર એ યથાવત રહી છે, જેની સમગ્ર દેશમાં એ પ્રશંસા થઈ રહી છે. સૂર્યકુમાર યાદવે જે પ્રમાણે કહ્યું હતું અને આ એશિયા કપની જીત બાદ પણ સૂર્યકુમાર યાદવે પોતાની મેચ ફી એ પહલગામ આતંકવાદી હુમલામાં જે ભારતીય સેનાની જાંબાજ કાર્યવાહી કરવામાં આવી છે તેને સમર્પિત કરી હતી અને તમામ મેચ ફી તેમના નામે કરી હતી. એટલે કે ભારતીય સેનાના જવાનો છે તેમના નામે સૂર્યકુમાર યાદવે મેચ ફી એ જાહેર કરી હતી. તો ભારતીય ટીમે પાકિસ્તાનને મેદાનમાં પણ ધૂળ ચટાડી છે. એક તરફ યુદ્ધમાં પણ ભારતીય ટીમ સતત જેટલી વખત યુદ્ધ થાય કે આવી રીતના ઘટના બને છે ત્યારે ભારતીય સેનાના જાંબાજ જવાનો તેમને ધૂળ ચટાવતા આવ્યા છે અને મેદાનમાં પણ ભારતીય ટીમે પાકિસ્તાનનું નામો નિશાન મિટાવી દીધું છે. આ રિપોર્ટમાં હાલ આટલું જ. તમામ સમાચાર માટે ગુજરાત તક આપ જોતા રહો. ધન્યવાદ.